હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? જો કે બધા મજામાં જશો તો હવ ડાયરાને મારા રામ રામ ને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે અત્યારે મારે જવાનું છે ખોડાદા ગાત્રાળમાના મંદિરે, કારણ કે ત્યાં મારે દૂધ ચડાવવા જવાનું છે. અમારે છે ને કોઈ પણ ઢોર વ્યાય ને, ગાય કે ભેંસ કે અમે રાખતા હોય અને વ્યાય એટલે 16 દિવસ સુધી મારા મમ્મી એનું દૂધ નથી પીતા. અને 16 દિવસ થઈ જાય ને એટલે માતાજીને દૂધ ચડાવવાનું. માતાજીને દૂધ ચડીએ પછી જ મારા મમ્મી એ દૂધ પી છે. અને ચા પાણીમાં કે છે એમાં એ દૂધનો ઉપયોગ ન કરે માતાજીએ ચડાવ્યા વગર. કારણ કે આ શીલો અમારે છે ને પહેલેથી આવેલો આવે. મારા દાદા દાદી હતા ને એ સમયથી એ પણ અહીંયા ખોડાદા દૂધ ચડાવવા જતા. અને હવે મારા દાદા અને દાદી તો દેવ થઈ ગયા, પણ હવે અમે પણ એ શીલો હજી કન્ટિન્યુ રાખ્યો જ છે. તો આજે જો મારે જવાનું છે દૂધ ચડાવવા, કારણ કે અમારી ભેંસ વ્યાણી હતી 16 દિવસ પહેલાં, એટલે 16 દિવસ થઈ ગયા છે. તો ત્યાં ગાત્રાળમાં હું દૂધ ચડાવવા જાઉં છું. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. હું પણ તમને આગળ મંદિરને બધું બતાવીશ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, હું અત્યારે પહોંચી ગયો છું ખોડાદા નેસ ગાત્રાળમાના મંદિરે. મિત્રો, હું મંદિરે દર્શન કરી અને નીકળી ગયો છું, અને હવે જાઉં છું ધણેજ. મિત્રો, હું ખોડાદા દર્શન કરીને આવી ગયો છું અને અત્યારે પહોંચ્યો છું ધણેજ. અહીંયા મિત્રો ધણેજ છે ને પેડા લેવા માટે આવ્યો છું. અહીં ધણેજના પેડા બહુ વખણાવ છે, એટલે રક્ષાબંધન હવે આવે છે તો એ માટે થઈને પેંડા તો જોશે. એ માટે થઈને હું છે ને ધણેજ જાઉં છું. પેલી આપણે ઝડકાથી વરીએ ને તો પેલી નાની ધણેજ આવે અને પછી મોટી ધણેજ. મોટી ધણેજના પેડા અહીંયા આજુબાજુમાં તો પ્રખ્યાત છે, અને તમે પણ એક વખત ટેસ્ટ કરજો. ધણેજનો પેડો ખાવો ને એટલે મારી જવાબદારી, તમને બીજો પેડો નહીં ભાવે, એવો 1 નંબર પેડો આવે. અમે એક વખત પેડાનું ટેસ્ટિંગ કર્યા પછી અમે બીજે ક્યાંયથી પેડા લેતા જ નથી. ધણેજનો જ પેડો અમને ભાવી ગયો. એટલે તમે પણ એક વખત અચૂક મુલાકાત લેજો ધણેજના પેડાની. તો ચાલો મિત્રો, આ તો તડકો હતો એટલે મેં કીધું ઘડીક વાર સ્ટોપ કરી લો. ઓડલો મસ્ત હતો, ઓડલાની નીચે આ બાકડો પણ હતો, તો મને બાકડે બેસવાનું મન થઈ ગયું એટલે મેં ઘડીક ગાડી સ્ટોપ કરી અને મેં કીધું થોડીક વાર પછી નીકળું એમ. તો ચાલો હવે હું જાઉં છું, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હું તમને ધણેજ બતાવું પેડાનું બધું શું છે.
મિત્રો હું અત્યારે પહોંચી ગયો છું ધન્વંતરી ડેરી ફાર્મમાં. મિત્રો અહીંયાની ખાસિયત એ છે કે આ લોકો છે ને સ્પેશિયલ દૂધમાંથી પેડા બનાવે છે. માવાનો કે એવો કોઈ ઉપયોગ કરતા નથી. અને પેડા બનાવવા માટેનું દૂધ ક્વોલિટી અને ફેટ જોઈ અને ખેડૂત પાસેથી જ સીધું ખરીદી કરવામાં આવે છે. એટલે મિત્રો આ પેડો છે ને તમે ઘરે પણ લાંબો ટાઈમ માટે રાખશો ને તો પેડો બગડશે નહીં. તો મિત્રો હું તો પેડા લેવા માટે આવી ગયો છું, પણ તમે પણ પહોંચી જજો હો. મિત્રો હું ખોડાદા જઈ એવો દૂધ ચડાવતો એવો, પણ અહીંયા મંદિરમાં છે ને અંદર વિડીયો શૂટિંગ કે ફોટોગ્રાફી કરવાની મનાઈ હતી. એટલે અંદરનું વ્યૂ તો હું તમને બતાવી ના શક્યો, પણ બહારનું વ્યૂનું શૂટિંગ મેં કરી લીધું હતું. બહાર શૂટ હતી, ઉતારવા જતા હતા. અને પછી ત્યાં દૂધ ચડાવી અને ગયો તો મેં તમને વિડીયોમાં વાત કરી પ્રમાણે ધણેજથી પેડા લઈ અને ઘરે પણ આવતો રહ્યો છું. તો ચાલો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.